નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન તેમાં જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમાં એકમ છે પહેલું, રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ મારા વિડીયોનો ઉપયોગ કરજો, અથવા તમે લખેલું છે તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તેમજ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની દરેક વિષયની સ્વાધ્યાયન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ લિંક આપેલી છે, તેના ઉપરથી દરેક વિષયના દરેક એકમના વિડીયો મળી જશે। તો ચાલો જોઈએ। સૌપ્રથમ આવે છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેમનો ખાનામાં લખવાનું છે। પહેલું છે, 7મી સદીમાં કોના અવસાનથી ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું? તો એ આવશે હર્ષવર્ધનના। વિદ્યાર્થી મિત્રો, તમે લખેલું જશે તપાસતા હશો, એટલે હું માત્ર જવાબ જ અત્યારે બોલું છું। બીજાની અંદર સી, ત્રીજામાં સી, ચોથામાં બી, પાંચમામાં બી, ત્યાર પછી આગળ જોઈએ આપણે, છઠ્ઠામાં બી, સાતમામાં બી, આઠમામાં સી, નવમામાં સી અને 10મામાં ડી આવશે। ત્યાર પછી આવે છે બીજા નંબરનો પ્રશ્ન, એ બંધ બેસતા જોડકા રચો। તો પેલું છે ભીમદેવ પ્રથમ, તો એની સામે સી, સોલંકી વંશ। બીજું મુંજ, તો ડી આવશે, પરમાર વંશ। ત્રીજું છે રાજરાજ પ્રથમ, તો શું આવશે? ઈ આવશે, સોલ વંશ। ચોથું છે પૃથ્વીરાજ ત્રીજો, તો ચોથા સામે બીજું, ચૌહાણ વંશ। પાંચમું નરસિંહ વર્મા, તો પાંચમા સામે એ આવશે, પલ્લવ વંશ। છઠ્ઠું ગોપાલ, તો જી આવશે તેની સામે, તો જીમાં પાલ વંશ આવશે। મને ઓળખો, હું માળવાના પરમાર વંશના રાજાઓની નગરી છું, અવંતી અથવા ઉજ્જૈન। બીજું છે, મેં રાજસ્થાનમાં અજમેરુ નામના નગરની સ્થાપના કરી, અજયરાજ। ત્રીજું છે, મેં પ્રજા માટે સોમનાથનો યાત્રાવેરો બંધ કરાવ્યો, રાજમાતા મિનળ દેવી। ચોથું છે, મેં આચાર્ય હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કરાવી, તો સિદ્ધરાજ જયસિંહ। પાંચમું છે, મારા નામ પરથી વનરાજ ચાવડાએ નવા નગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું હતું, તો તેનો જવાબ છે અણહિલ ભરવાડ। છઠ્ઠું છે, હું મુઝફ્ફર શાહ નામ ધારણ કરી ગુજરાતનો સ્વતંત્ર સુલતાન બન્યો હતો, ઝફર ખાન। ત્યાર પછી પ્રશ્ન ત્રીજો આવે છે, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। તો પહેલામાં હેમચંદ્રાચાર્ય, બીજામાં ગોપાલ, ત્રીજામાં હોયસલ, ચોથામાં તાજોર, પાંચમામાં પૃથ્વીરાજ ચૌહાણ, છઠ્ઠામાં રાજા। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, એ નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન જોઈએ અને તેના જવાબ પણ જોઈએ। પહેલું છે, કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે? ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના મધ્યયુગના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે। બીજું છે, ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ બીજા કયા નવા રાજ્યો સ્થાપિત થયા? તો જવાબ છે બુંદેલખંડ, માળવા, અણહિલવાડ, પાટણ, ડહાલ, શાકભરી, ગોહિલ વગેરે। ત્રીજું છે, વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ શા માટે રાખ્યું હતું? તો જવાબ છે દુઃખમાં સાથ આપનાર પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી વનરાજ ચાવડાએ આ નામ રાખ્યું હતું। ચોથો પ્રશ્ન આવે છે, અણહિલ પાટણના આદર્શ રાજમાતા કોણ હતા? સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કહેવાતા હતા। ત્યાર પછી આગળ પાંચમો પ્રશ્ન આવે છે, બંગાળના પાલવંશને પાલવંશ શા માટે કહેવામાં આવતો? તો જવાબ છે ગોપાલ અને તેમના વંશજોના નામો પાછળના ભાગમાં પાલ શબ્દ આવતો હોવાથી બંગાળના પાલવંશને પાલવંશ કહેવામાં આવે છે। છઠ્ઠો પ્રશ્ન આવે છે, રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવતા? તો જવાબ છે રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને મુખી કે સરપંચ કહેવામાં આવે છે।
7 નંબરનું, રાજપૂત યુગમાં ગુજરાતના કયા 2 બંદરો જાણીતા હતા? તો જવાબ છે રાજપૂત યુગમાં દરમિયાન ગુજરાતમાં સ્તંભતીર્થ અને ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ આ 2 બંદરો જાણીતા હતા. બી પ્રશ્ન છે, નીચે આપેલા રાજ્યોને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વર્ગીકૃત કરવાના છે. તો ઉત્તર ભારતમાં આવશે ગઢવાલ, ચંદેલ, પરમાર, સોલંકી, ગુજરાત, ચૌહાણ, અને દક્ષિણમાં આવશે પાંડ્ય, ચેર, પલ્લવ, શોલ, પાલ અને રાષ્ટ્રકૂટ. ત્યાર પછી 5 નંબરનો પ્રશ્ન છે, નીચેના વિધાનો માટે કારણો આપવાના છે. રાજપૂતાણીઓ વીરોમાં વીરતા માટે જાણીતી હતી. તો જવાબ છે ભારતની રાજપૂતાણીઓ વીરત્વ, સતીત્વ, નિડરતા અને સત્યના પાલન માટે પ્રખ્યાત હતી. તેઓ પતિ, પુત્ર અને ભાઈને હસ્તે મુખે યુદ્ધમાં વિદાય આપતી હતી. તેઓ જરૂર પડે તો હાથમાં શસ્ત્રો લઈને રણ મેદાનમાં નીકળી પડતી. બીજો પ્રશ્ન છે, ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તો જવાબ છે ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચ્ચે તેણે ભોજપુર એટલે કે ભોપાલ નામનું સુંદર નગર વસાવ્યું હતું. ત્રીજો પ્રશ્ન આવે છે, તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં મહત્વની ગણાય છે. તો કારણ છે ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં સિંહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજે સજ્જડ હાર આપી. તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણાય છે. ચોથો પ્રશ્ન છે, મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. તો કારણ છે સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. તેમણે પ્રજાને ન્યાય અપાવવા અનેક કામ કર્યા. સોમનાથનો યાત્રાવેળો બંધ કરાવવામાં, ધોળકામાં માલવ તળાવમાં બાંધકામમાં તેમનો જ નિર્ણય હતો. ત્યાર પછી બી પ્રશ્ન છે, આપેલા ચિત્રનું નિરીક્ષણ કરી બાજુમાં આપેલા પ્રશ્નોના જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે, આપેલા ચિત્રમાં આપને કયું દ્રશ્ય દેખાય છે? તો જવાબ છે આપેલા ચિત્રમાં રાજપૂતાણીઓના વીરત્વના દર્શન થાય છે. જ્યારે રાજપૂત રાજાઓ દેશના રક્ષણ માટે યુદ્ધમાં જતા ત્યારે રાજપૂતાણીઓ પોતાના ભાઈ, પિતા કે પુત્રને લલાટે કુમકુમ ચંદન કરી હસતા મુખે વિદાય આપતી. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, આવી વીરતા ભરી વિદાય કોને કોને આપવામાં આવી છે તેની યાદી બનાવો. આવી વીરતા ભરી વિદાયો રાજાઓ, સૈનિકો એવા અનેક વ્યક્તિઓને આપવામાં આવી છે. ટૂંક નોંધ લખવાની છે, રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. તો જવાબ છે રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજાનો જ્યેષ્ઠ પુત્ર એટલે કે સૌથી મોટો પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા. આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો અથવા રાજદરબારીઓ એ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો પણ છે. જેમ કે કાશ્મીરમાં યશસ્વીકરણી બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. આ સમયે મંત્રીઓમાં 2 પ્રકાર હતા, આમત્ય અને સચિવો. આમત્યનું કાર્ય મંત્રણા કે રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. દરેક પ્રકારની નીતિઓ અંતિમ નિર્ણય રાજા કરતો હતો. આ સમયે શાસનમાં અમલદારો, મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો. ત્યાર પછી ટૂંક નોંધ આવે છે કે કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેમના ઉપર ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે. બીજો છે પૃથ્વીરાજ ત્રીજો. પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શાહબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી.
તે પછી ઈસવીસન 1992માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચોરરૂપ ગણાય છે. સી પ્રશ્ન છે, કોઈ પણ 5 રાજપૂત રાજ્યો અને તેમની રાજધાનીના નામ જણાવો. તેમાં રાજ્યો છે ગઢવાલ, તો કનોજ અને કાશી. ચાલુક્ય વંશ વાતાઈ, વરંગલનું કાલંકિલીય વરંગલ, પલ્લવ વંશ તો કાચીપુર, સોલ મંડળ તો તાજોર આવશે. બીજો પ્રશ્ન છે, ઈસવીસન 1192માં તરાઈની લડાઈમાં પૃથ્વીરાજની જીત થઈ હોત તો શું હોત? તેના વિશે અનુમાન મંતવ્ય જણાવવાના છે. તો ઈસવીસન 1192માં તરાઈ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ હોત તો દિલ્હીની ગાદી પર રાજપૂત રાજાઓનું વર્ચસ્વ યથાવત રહે. ભારતમાં વિદેશી શાસકોનું શાસન ન સ્થપાત. વિદેશી શાસકોએ ભારતની પ્રજા પર જે જોર જબરજસ્તી અને જુલ્મો અને લૂંટફાટ મચાવ્યા હતા તે કદાચ ન સહન કરવા પડત અને ભારત કદાચ વધારે સમૃદ્ધ દેશ હોત. રાજપૂત રાજાઓએ ભારતના લોકોના કલ્યાણ માટે ખૂબ સારા કાર્ય કર્યા હતા અને આપણો દેશ આજે વિજ્ઞાન, વેપાર, કૃષિ અને ટેકનોલોજીના ક્ષેત્રે ખૂબ આગળ પડતો દેશ હોત. ત્રીજો પ્રશ્ન છે, રાજપૂત યુગ સમયમાં કોઈ પણ એક રાજ્યવંશનો પરિચય આપો. તેમાં આપણે સોલંકી વંશના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. આ વંશમાં મૂળ રાજ ભીમદેવ, સિદ્ધરાજ, જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતા. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી, જે રાણીની વાવ તરીકે ઓળખાય છે. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવી આદર્શ રાજમાતા હતા. 7મો પ્રશ્ન છે, માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. તો તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયમાં સ્થાપત્ય હોય તો તેના વિશે માહિતી મેળવી કોઈ પણ એક વિશે નોંધ લો. તો ગોપી તળાવ ગુજરાત રાજ્યના સુરત શહેરમાં ગોપીપુરા વિસ્તારમાં આવેલ એક તળાવ છે. ઈસવીસન 1510ની સભામાં માલિક ગોપી નામના સુરતના એક સમૃદ્ધ વેપારી અને ગવર્નર દ્વારા બંધાવવામાં આવ્યું હતું. ઈસવીસન 2012માં આ તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને તેમની આસપાસનો વિસ્તાર મનોરંજન સુવિધાઓ તરીકે વિકસાવવામાં આવી હતી. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. આગળનો પાઠ એટલે કે બીજા પાઠના સ્વાધ્યાયન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ લિંક આપેલી છે, તેના ઉપરથી તમે મેળવી શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે આગળના એકમની અંદર. આવજો.